મુન્દ્રા પોલીસની મોટી કાર્યવાહી આધાર પુરાવા વગર અને લાયસન્સ વિના ભરાતા ગેસના કૌભાંડનો પર્દાફાશ. ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મુન્દ્રા પોલીસ સ્ટેશને એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરીને બિનકાયદેસર રીતે ઘરેલું ગેસ રિફિલિંગનું કાર્ય કરતી ટોળકીનો પર્દાફાશ કર્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ઠુમર અને સ્ટાફના માર્ગદર્શન હેઠળ પોલીસે હેડ કોન્સ્ટેબલ પુરુષોત્તમભાઈ ગઢવીને બાતમી મળી હતી કે મુન્દ્રા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ખાનગી કંપનીના એલપીજી ગેસ સિલિન્ડર રિફિલ કરીને લોકોને વેચવામાં આવી રહ્યા છે. પોલીસે તરત જ કાર્યવાહી કરી અને સ્થળ પર દરોડો પાડી આરોપીની જગ્યા પરથી કુલ 115 એલપીજી ગેસ સિલિન્ડરો રિફિલિંગો સાથે વજન કાંટા અને અન્ય કુલ સામગ્રી મળીને 3,93,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે એક ગેસ રિફિલિંગનો રેટ માત્ર ₹3 તરીકે નિર્ધારિત હતો, જેના આધારે મોટા પ્રમાણમાં નફો મેળવવામાં આવતો હતો. આ સમગ્ર કામગીરીમાં મુન્દ્રા પોલીસ સ્ટેશનના સ્ટાફમાં ઘણા સચોટ અને સમયસૂચક પ્રયત્ન જોવા મળી રહ્યા છે. આવો ગેરકાયદેસર ધંધો લોકોના જીવ સાથે ચેડા કરવાનો ગુનો છે અને આવા તત્વો સામે પોલીસની કાર્યવાહી અસાધારણ કહેવાય.